તમારા માટે એક પ્રશ્ન હતો. હા બોલો ને. કેટલામું ભણો તમે? ભણવાનું મૂકી દીધું ને, ભણવામાં જરાય રસઈ નથી. કેમ? કાંઈ મગજમાં તો બેહવું જોઈએ ને. એટલે હું મગજમાં નથી બેહતું? તમે જ મને કયો, રાજકોટ થી ચોટીલા કેટલું થાય? 50 કિલોમીટર. તો ચોટીલા થી રાજકોટ 50 થાય ને? હા 50 થાય. તો રવિવાર થી સોમવાર આવતા 1 દી ની વાર લાગે, તો સોમવાર થી રવિવાર આવતા 7 દી ની વાર કેમ લાગે? એટલે જ મૂકી દીધું ને ભાઈ. સાહેબ ને નો સમજાણું. મોટા હા આ પીપળા પર ચડી ગયો ને તું, હા તો અહીંથી બધી એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ જોવા મળે હો. અને મારો ભાઈ ત્યાંથી નીચે આવ્યો હોય ને તો મેડિકલ કોલેજ ની બધી છોકરીઓ જોવા મળે. એ હું તને શું કઉ છું, મારા ભાઈ પણ બધા દીવ ફરવા જાય છે ને, તો હું નથી જવાનું. મેં ના પાડતી. મને ચોથા ધોરણમાં નિશાળ વાળાએ ડી ગ્રેડ આપી દીધો હતો, કારણ કે માસ્તરોને ખબર હતી આ ગધનો ખાલી અહીં મધ્યાહન ભોજનના ભાત ખાવા જ આવે. કાંઈ કેમ હમણાં કઈ દેખાતો નથી? એટલે કાંઈ નહીં, દુકાન ખોલી હતી ને તે જેલમાં હતો. તે દુકાન ખોલી એમાં જેલમાં કેમ? હથોડી ખોલી હતી ને. ફોન મૂકવો હે કે નહીં તમારે? નથી મૂકવાનું. છેલ્લી વારનું કહું કે તમે ફોન મૂકી દેજો. નથી મૂકવો થાય કરી લે જા. જો કાલથી તમે ના સુધરે ને તો તમે જેટલો ટાઈમ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં વાપરો હો ને એટલો જ હું એમેઝોન ને ફ્લિપકાર્ટ માં વાપરીશ. ધ્યાન રાખજો. મૂકી દો. કરવાનું નામ જ નહીં લેતા. આજથી જ બંધ બસ. એટલે તું ભણવા જતો કેમ બંધ થઈ ગયો? મારા બાપા ને અમારા મેડમ પૈસા લઈ ગયા. ઈ કે બાપ આવે સગન ને ભણાવવાની જરૂર નથી. જય ભારત જય. અભી મજા આયેગા ના ભીડો. મારા દીકરા ભણવામાં એટલી મહેનત કર પપ્પા કેટલી? જેટલી તો માનસીન પટાવવામાં કરશો ને એટલી. હાલો પપ્પા તૈયાર થઈ જાઓ. આગળ મને છોકરી વાળા જોવા આવવાના છે. એવું તને કોણે કીધું? બાજુની સોસાયટીમાં એક છોકરીને મેં એ આઈટમ કીધું ને તો એના પપ્પા કે ઉભો રહે, અમે તારા ઘરે આવીશ. અમે તને જોઈ લેવીશ. તમારા જોડે પત્ની હે તો તમારે રાતે ઉજાગરા કરી કરીને કોની જોડે વાત કરી હોય હે? તારી જોડે તો પતિ હે, પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે?